હેલો બાળમિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7નું 2024માં બદલાયેલ નવું પાઠ્યપુસ્તક ગુજરાતીનો પાઠ 8 સાહેબ બધા જોડાઈ ગયા છે ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ. પાઠ 8 સાહેબ બધા જોડાઈ ગયા છે ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1, વાતચીત. સવાલ 1, તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે? એના જવાબમાં લખીશું, મારા એક મિત્રને બહારનું ખાવાની ટેવ છે. તે તેના માતા પિતા પાસે દર બીજા ત્રીજા દિવસે પિઝા, બર્ગર, નૂડલ્સ વગેરે બહાર ખાવા જવાની જીદ કરે છે. તે સ્કૂલના લંચ બોક્સમાં પણ ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રેડ પકોડા, વેફર્સ જેવા જંક ફૂડ લાવે છે. 2, તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે? જવાબ, મારા પિતાજી એક IT કંપનીમાં કામ કરે છે. તેઓને મોટા ભાગે વેપારી સાથે ઓનલાઈન રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે. આથી તેઓ અમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરે છે. 3, મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે? જવાબ, હું મોબાઈલનો અભ્યાસથી એટલે કે ખૂબ મર્યાદિત ઉપયોગ કરું છું. છતાં મારા ઘરમાં મને વધુ મોબાઈલ વાપરતા મમ્મી, પપ્પા અને દાદા એમ બધા વડીલો રોકે છે. 4, તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો? જવાબ, અમે અમારા ઘરમાં કોઈનો બર્થડે હોય, કુટુંબમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તો બહાર જમવા જઈએ છીએ. 5, તમે ક્યારે ઓનલાઈન જોડાઓ છો? હાલ તો અમને કોઈ કામ માટે ઓનલાઈન જોડાવાનું થતું નથી, પણ હા, જ્યારે કોરોના રોગચાળો ફેલાયો હતો અને શાળાઓ બંધ હોવાથી ઘરેથી ઓનલાઈન ભણવાનું હતું, ત્યારે હું દરરોજ સ્કૂલના ટાઈમ ટેબલ મુજબ ઓનલાઈન શિક્ષણ લેતો હતો. 6, મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે? જવાબ, મોબાઈલ ફોનનો પહેલો ઉપયોગ એ છે કે તેની મદદથી આપણે દુનિયાની કોઈ પણ વ્યક્તિની નજીક ગયા વગર વાત કરી શકીએ છીએ. જો આપણે કોઈ નવી જગ્યાએ જઈએ તો મોબાઈલની મદદથી આપણે તે જગ્યાનો નકશો અને આપણું વર્તમાન સ્થાન જોઈ શકીએ છીએ. આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણા પ્રકારના ઓફિશિયલ કામ માટે થાય છે. મીટિંગ શેડ્યુલ કરવા, દસ્તાવેજો મોકલવા અને પ્રાપ્ત કરવા, પ્રસ્તુતિઓ આપવા, અલાર્મ સેટ કરવા, નોકરીઓ માટે અરજી કરવા અને આ ઉપરાંત ઘણું બધું. મોબાઈલ ફોન પોર્ટેબલ કમ્પ્યુટર્સ તરીકે સેવા આપે છે, જે વપરાશકર્તાઓને માહિતીને એક્સચેન્જ કરવા, કાર્યોનું સંચાલન કરવાની અને પ્રવાસમાં વાતચીત કરવાની મંજૂરી આપે છે. સગવડના આ સ્તરે વ્યક્તિગત અને વ્યવસાયિક એમ બંને ક્ષેત્રોમાં ઉત્પાદકતાને વેગ આપ્યો છે. મોબાઈલ ફોન પર ઇન્ટરનેટ માહિતીના ભંડારની એક્સચેન્જ પ્રદાન કરે છે, જેનાથી વિવિધ વિષયો પર શિક્ષણ, સંશોધન અને જાગૃતિ વધે છે. શૈક્ષણિક એપ્લિકેશનો અને ઓનલાઈન સંસાધનોએ શીખવાનું વધુ સુલભ બનાવ્યું છે. મોબાઈલ ફોને ડિજિટલ વ્યવહારો અને મોબાઈલ બેન્કિંગને સક્ષમ કરીને નાણાકીય સમાવેશને સરળ બનાવ્યો છે. ખાસ કરીને મર્યાદિત પરંપરાગત બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા વિસ્તારોમાં વળી તે આર્થિક વિકાસ અને સશક્તિકરણમાં ફાળો આપે છે. મોબાઈલ ફોન સોશિયલ મીડિયા, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ અને ગેમિંગ દ્વારા મનોરંજન પૂરું પાડે છે. તેઓ વર્ચ્યુઅલ સમુદાયોને પ્રોત્સાહન આપીને સમાન રુચિ ધરાવતા લોકોને પણ જોડે છે. 7, મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો. મોબાઈલના લાભ પ્રશ્ન 6ના ઉત્તરમાં આપેલ છે. દરેક સિક્કાની 2 બાજુ હોય છે. તે પણ સાચું છે કે મોબાઈલના ઘણા ગેરફાયદા છે, જેની માહિતી રાખવી મહત્વપૂર્ણ છે. કેટલાક છોકરા છોકરીઓ રાત દિવસ મોબાઈલમાં રોકાયેલા રહે છે. તેઓ મોબાઈલના એટલા વ્યસની છે કે તેમને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા નથી.
તેથી એમના અભ્યાસ ઉપર અસર થાય છે અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. મોબાઈલ ફોનનો સતત ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે. શરીરમાં જે રેડિયેશન જાય છે જેનાથી ઘણું નુકસાન થાય છે. મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ અને કોલ માટે પૈસા ખર્ચવા પડે છે ને ખર્ચ પણ વધે છે. આજકાલ મોબાઈલમાં આપણે આપણા બધા ડેટા અને વ્યક્તિગત માહિતી પણ રાખીએ છીએ. જો ક્યારેય મોબાઈલનો ડેટા ચોરી કરવામાં આવે તો લોકોના જીવનનું કે આર્થિક નુકસાનનું જોખમ રહે છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા શરૂ થાય છે. મા બાપ બાળકને મોબાઈલ આપીને બાળકનું બાળપણ છીનવી લે છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ અકસ્માતો અને જાનહાનિમાં વધારો કરે છે. હાલમાં લોકો સામાજિક મેળાવડાઓમાં રૂબરૂ મળવાને બદલે મોબાઈલમાં ઓનલાઈન કોલિંગમાં મળવાનું પસંદ કરે છે. પ્રશ્ન ક્રમ 2. વાક્યો વાંચી સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો. અહીં આપેલા વાક્યો વાંચવાના છે, ત્યારબાદ સાચા વાક્ય સામે ખરું કરવાનું છે. 1. મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો. ખરું. 2. બાળકોને ગેમ રમવાની રજા મળતા કાગા રોળ કરી. 3. સમણી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાઓએ કાગા રોળ કરી. 4. બસ દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ મુસાફરો વલોપાત કરવા લાગ્યા. આ 4 વિધાનોમાં પહેલું અને ત્રીજું વિધાન સાચું છે, આથી તેની સામે ખરું લખીશું. પ્રશ્ન ક્રમ 3. પાઠને આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે લખો. 1. પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને. રાજેશ કહે છે, આજનો આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને. શિક્ષક કહે છે, હું એકલો ક્યાં વડાપાવ ખાઉં છું, તું પણ ખાય જ છે ને. વિવાન બોલે છે, આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ, નહીં તો નુકસાન થાય. શિક્ષક કહે છે. પ્રશ્ન ક્રમ 4. જોડકા જોડો. અ વિભાગને બ વિભાગ સાથે જોડીશું. 1. વારંવાર ફાસ્ટ ફૂડથી 5. પાચન તંત્ર બગડે છે. સવાલ 2. વડીલોનો આદર કરવો સારા સંસ્કારની નિશાની છે. અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો આપણી સાથે છેતરપિંડી થાય. મોબાઈલનો સદુપયોગ કરવો જોઈએ. મિલેટ્સના ખૂબ ફાયદા છે, તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે. આમ પહેલા પ્રશ્નને 5મા વિકલ્પ સાથે જોડી શકાય, બીજા પ્રશ્નને પહેલા વિકલ્પ સાથે, ત્રીજા પ્રશ્નને બીજા વિકલ્પ સાથે, ચોથા પ્રશ્નને ત્રીજા વિકલ્પ સાથે અને 5મા પ્રશ્નને ચોથા વિકલ્પ સાથે જોડીશું. પ્રશ્ન ક્રમ 5. આપેલ જાહેરાતને આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીં જાહેરાત આપેલી છે, અતિથિ કાઠિયાવાડી લોજ. એની વિશેષતાઓ છે, મિલેટ્સમાંથી બનેલી વાનગીઓ શનિ રવિ અવશ્ય મળશે. બાળકો માટે રમતગમતના સાધનો, અમારે ત્યાં પાવની એક પણ વસ્તુ મળતી નથી. 100% વેજીટેરિયન છે. દર પૂનમે લંચ અને ડિનર ₹150માં. અનલિમિટેડ લંચ ₹200, ડિનર ₹230. ખાસ નોંધ આપેલ છે, ભોજનનો બગાડ કર્યો હશે તો બમણી રકમ ચૂકવવી પડશે. હવે પ્રશ્નોના જવાબ લખીએ. 1. લંચ અને ડિનરમાં શું તફાવત છે? જવાબ. લંચ એટલે કે બપોરનું ભોજન ₹200માં અને ડિનર એટલે કે રાત્રિનું ભોજન ₹230માં અનલિમિટેડ છે. સવાલ 2. મહિનામાં કેટલી વાર ₹150માં ભોજન મળશે? જવાબ. મહિનામાં 2 વાર લંચ અને ડિનર. પૂનમના દિવસે ₹150માં ભોજન મળશે. 3. અહીં 100% વેજીટેરિયન કેમ લખ્યું હશે? જવાબ. કાઠિયાવાડી એટલે કે ગુજરાતી લોજ હોવાથી 100% વેજીટેરિયન લખ્યું હશે. ત્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે. 4. તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે? જવાબ. ભોજનના અંતે થાળીમાં એઠું મૂક્યું હશે તો. 5. અનલિમિટેડ એટલે શું? અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે. પ્રશ્ન ક્રમ 6. તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે.
તેની નીચે આપેલા પ્રશ્નોની વર્ગમાં ચર્ચા કરો. અહીં બનેલો બનાવ: સતર્ક બનીએ, જાણકાર બનીએ અને કાળજી રાખીએ. એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાનો ખોટી રીતે ઉપાડ થઈ ગયો. ત્યાં કોઈ ઓટીપી, કોઈ કોલ, કોઈ ઓનલાઈન લિંક મોકલવામાં કે ખોલવામાં આવી ન હતી. સીઈઓ પોતે ખૂબ જ ટેક ફ્રેન્ડલી હતા, છતાં આટલી મોટી રકમની ચોરી થઈ. ગુનાનો ભેદ જાણવા સાયબર ક્રાઇમના સુનંદા અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા હતા. મોબાઈલના તમામ ડેટા સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ રીતે તેનો પત્તો લાગતો ન હતો. હા, ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી માત્ર એક વાત મળી. ઓફિસમાં સીઈઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસબી ચાર્જર એટલે કે સેમ મોડલ મૂકવામાં આવ્યું હતું. ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો. આખું મોબાઈલ બેન્કિંગ હેંગ કરવામાં આવ્યું હતું. પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મોડસ ઓપરેન્ડીમાં ચાર્જરમાં પહેલેથી જ માઇક્રોચિપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને તમામ ડેટા કોપી કરીને હેક કરવામાં આવે છે, જે શોધવું ખૂબ મુશ્કેલ બને છે. તેથી બીજાના ચાર્જરનો ઉપયોગ કરશો નહીં અને કોઈ અજાણી જગ્યાએ તમારો મોબાઈલ ચાર્જ કરશો નહીં. ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને સૂચના આપવા માટે તાત્કાલિક જે તે બેંકના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી જાણ કરવી જોઈએ. સવાલના જવાબ આપીએ. 1. કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ? કેટલા રૂપિયા? જવાબ: એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાની ચોરી થઈ. સવાલ 2. સાયબર ક્રાઇમનું કામ શું છે? જવાબ: સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનું છે. 3. તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો? મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈપણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી, એકાઉન્ટ નંબર, કાર્ડનો સીવીવી નંબર ન આપવાનું તેમજ કોઈ પણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ. 4. છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો? જવાબ: ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી, જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો. ઓફિસમાં સીઈઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસબી ચાર્જર મૂકવામાં આવ્યું હતું. ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો. આખું મોબાઈલ બેન્કિંગ હેંગ કરવામાં આવ્યું હતું. પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા. 5. બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે? જવાબ: આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે છે. પ્રશ્ન ક્રમ 7. કાવ્ય પંક્તિઓને વાંચી 3 પ્રશ્નોની રચના કરો. અહીં કાવ્ય પંક્તિ આપેલી છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અમી ભરેલી એની આખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયો હેમંત કેરી હેલો રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રશ્નના જવાબ લખીએ. પ્રશ્ન 1. કવિએ માતાને કોનાથી મીઠી કહી છે? બીજો પ્રશ્ન લખીએ. માતાને શાની પૂતળી કહી છે? ત્રીજો પ્રશ્ન. માતાનું હૈયું કેવું છે?
પ્રશ્ન ક્રમાંક 8. નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. ખાલી જગ્યા પૂરીએ. વિકલ્પો આપ્યા છે: ચેલેન્જ, ઓછા, સારા, ગભરાયા, દેશભક્ત અને સંઘર્ષ. પેલી ખાલી જગ્યા: આપણે ખાલી જગ્યા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. જવાબ આવશે સારા માણસ. સવાલ 2. પરીક્ષામાં ખાલી જગ્યા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી. જવાબ લખીશું ઓછા ટકા. 3. ભારત દેશને ખાલી જગ્યા નાગરિકોની ખૂબ જરૂર છે. દેશભક્ત નાગરિકોની. 4. એ જ સફળ થઈ શકે છે જે ખાલી જગ્યા સામે ટકી શકે અને ખાલી જગ્યા ઉપાડી શકે. જવાબ આવશે સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે. 5. જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો ખાલી જગ્યા વગર કરવો જોઈએ. ગભરાયા વગર કરવો જોઈએ. પ્રશ્ન ક્રમ 9. આપેલ શબ્દમાંથી કોઈ 2 અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને તેનો ગુજરાતી અર્થ લખો. અહીં એક આપ્યું છે ગમગીન. ગન એટલે બંદૂક, ગમ એટલે ગુંદર. 2. કામણગાર. કાર મોટરગાડી, કામ એટલે કે શાંત. 3. સફરજન. સફર એટલે સહન કરવું, ફર એટલે રૂવાટી, રન એટલે દોડવું, સન એટલે સૂર્ય, ફન એટલે આનંદ. ભાવનગર. રન એટલે દોડવું, ગન એટલે બંદૂક. પ્રશ્ન ક્રમ 10. નીચેના 2 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે જીવનનું વિરોધી મરણ. વાક્ય છે: મરણ પહેલાં દરેકને સારા જીવનની અપેક્ષા હોય છે. આ પ્રમાણે ઉદાહરણમાં આપેલા બંને શબ્દોનો ઉપયોગ થઈ જાય એ પ્રમાણે વાક્ય લખવાનું છે. સવાલ 1. સફળ, નિષ્ફળ. વાક્ય લખીએ. જીવનની ઘટમાળમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ. સવાલ 2. આદર, અનાદર. જીવનમાં આદર મળે કે અનાદર, આપણે તો બસ ચાલ્યા કરવું. 3. લાભ તો ગેરલાભ. કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે. 4. પ્રવૃત્ત, નિવૃત્ત. સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી. 5. માન તો અપમાન. સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સતને માર્ગે ચાલે છે. પ્રશ્ન ક્રમ 11. આપેલા પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1. ઓનલાઈન મિટિંગના ફાયદા જણાવો. જવાબ: ઓનલાઈન મિટિંગના ફાયદા નીચે મુજબ છે. ઓનલાઈન મિટિંગ કમ્યુનિકેશનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મિટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે. દૂરના આ મૈત્રીપૂર્ણ સંબંધો તમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે. ટૂંકી ઓનલાઈન મિટિંગ દ્વારા સમસ્યાઓને ઝડપથી તપાસી ઉકેલી શકો છો. સારી ઓનલાઈન મિટિંગ એ માત્ર સરળ ઓડિયો અને વિડીયો કમ્યુનિકેશન કરતાં વધુ છે. આ ઉચ્ચ ગુણવત્તાવાળા સંચાર બધા સહભાગીઓને ફાઇલ શેરિંગ જેવા સરળ અને ઉપયોગી સાધનો પ્રદાન કરે છે. વાતચીત તેમજ ચર્ચા કરવા એ તમામ સાધનોનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. દરેક સહભાગીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ઓનલાઈન મિટિંગમાં દસ્તાવેજો અને જોડાણો મોકલવાનું સરળ હોય છે. તમે જ્યાં પણ હોવ, ટેક્સીમાં, એરપોર્ટ પર તમે મિટિંગમાં હાજરી આપી શકો છો. ઈચ્છા મુજબ આખી મિટિંગનો રેકોર્ડ ઓડિયો વિડીયો ફોર્મેટમાં મેળવી શકો છો. એ રેકોર્ડ જેઓ મિટિંગમાં હાજર રહી શક્યા નથી એમને ફાઇલો રૂપે મોકલી શકાય છે. સવાલ 2. શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ? જવાબ: શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ. નિયમિત વ્યાયામ કરવો જોઈએ. નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ. જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ. સવાલ 3. સાયબર ક્રાઇમથી બચવા આપણે શું કરવું જોઈએ? સાયબર ક્રાઇમથી બચવા નીચેની તકેદારી રાખવી જોઈએ. KYC ફ્રોડથી દૂર રહેવું. કોઈપણ બેંક તમને KYC માટે કોલ કરતી નથી. KYC ના થવાને કારણે તમારું એકાઉન્ટ બંધ થશે નહીં.
તેથી કેવાયસીના નામે આવતા કોઈપણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહીં, તેમજ ઓટીપી, પિન, TPIN જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. લોભામણી જાહેરાતોથી બચવું. વ્યક્તિ સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકસાન કરી બેસે છે. ઓનલાઈન ખરીદી કરતાં વેબસાઇટની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ. ગૂગલ માય બિઝનેસ ફેસિલિટીનો આજે ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે. ગ્રાહકો આ વેબસાઇટમાં સંપર્ક કરે ત્યારે સામેની વ્યક્તિને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સમજી બેસે છે, ત્યારબાદ તેને અનુસરે છે અને રૂપિયા ગુમાવે છે. મોબાઈલ ઓપરેટર સાથે કમ્યુનિકેશન માટે પાસવર્ડ જરૂર રાખો. જો તમારા મોબાઈલ ઓપરેટર તમને તમારા કમ્યુનિકેશન માટે એક અલગ પાસવર્ડ કોડ અથવા પિન સેટ કરવાની મંજૂરી આપે તો તે અવશ્ય કરો, જેથી તમે સિમ સ્વેપિંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચી શકશો. ધ્યાનમાં રાખો કે સિમ કાર્ડ બદલવું જોખમી બની શકે છે. છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા મોબાઈલ નંબર તેમજ અન્ય ખાનગી માહિતી મેળવી મોબાઈલ કંપની પાસેથી તમારું સિમ કાર્ડ ખોવાઈ ગયાની ફરિયાદ કરીને નવું સિમ કાર્ડ મેળવી લે છે, જેને સિમ સ્વેપિંગ કહે છે. તે વ્યક્તિ તે પછી તમારી તમામ માહિતી એક્સચેન્જ કરી શકે છે. દરેક ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પાછળ 3 આંકડાનો નંબર રહેલો હોય છે, જેને CVV એટલે કે કાર્ડ વેરિફિકેશન વેલ્યુ નંબર કહે છે, જેનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ માટે થતો હોય છે. આ નંબર કોઈને આપવો નહીં કે ફોનમાં કોઈ સાથે શેર કરવો નહીં. જો આ તકેદારીથી વર્તશો નહીં તો આર્થિક જોખમનો સામનો કરવાનો થશે. તમારી સાવચેતી અને સમજદારીપૂર્વકનો વ્યવહાર જ સાયબર ક્રાઇમને અટકાવી શકશે. 4. દેશભક્ત કોને કહેવાય? જવાબ: દેશનો કોઈપણ નાગરિક કોઈપણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા, કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે. પ્રશ્ન ક્રમ 12. નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો લખો. અહીં ઉદાહરણ આપેલું છે. શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર થઈ. આ વિધાનને લખ્યું છે શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાય. આ પ્રમાણે આપણે વાક્ય લખવાના છે. 1. રોહિતે સદી કરી. રોહિત વડે સદી કરાય. 2. માતાએ પુત્રને દૂધ આપ્યું. માતા વડે પુત્રને દૂધ અપાયું. ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી. ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાય. પ્રશ્ન ક્રમ 13. પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. અહીં ખાલી જગ્યામાં પ્રત્યય મૂકી પૂર્ણ કરવાની છે. 1. આ પત્ર મહેશને આપજો. 2. બા એ પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે. 3. મારાથી આ સહન થતું નથી. 4. મીનાએ મીટિંગમાં હાજરી આપી. 5. વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા. પ્રશ્ન ક્રમ 14. નીચેના વાક્યોમાંથી અનુક શોધીને તેની નીચે લીટી કરો. અહીં વાક્યો આપેલા છે, એમાં અનુક શોધીને તેની નીચે લીટી કરવાની છે. સવાલ 1. મેં સરસ્વતીને ફૂલ ચઢાવ્યા. અનુક છે ને. 2. વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા. એ અને ને 2 અનુક છે, આથી તેની નીચે લીટી કરીશું. 3. ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો. નો અને માં. વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે. ની અને નો. રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું હતું. ને. પ્રશ્ન ક્રમ 15. નીચેના વાક્યો વાંચીને તેમાં અનુક વપરાયો છે કે નામયોગી તે જણાવો. ઉદાહરણ આપેલું છે. રાજેશને જામફળ બહુ ભાવે છે. એમાં અનુક વપરાયું છે. આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ. વડે શબ્દ એ નામયોગીનો છે. હવે આ પ્રમાણે અન્ય વાક્યો આપેલા છે, તેમાં અનુક વપરાયો છે કે નામયોગી તે લખવાનું છે. પહેલું, મનાલીએ વિશ્વાને સંગીત શીખવ્યું. એ અને ને અનુક છે. એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય. દ્વારા નામયોગી છે. હું દીકરી માટે ઘડિયાળ લાવીશ. માટે નામયોગી છે. અમે વરસાદમાં ભીંજાયા. માં અનુક છે. ઝાડ પર વાંદરા હતા. પર નામયોગી છે.
પ્રશ્ન ક્રમ 16. યોગ્ય અનુક મૂકી સાર્થક વાક્ય બનાવો. અહીં આપેલા વાક્યમાં યોગ્ય અનુક મૂકવાના છે અને સાર્થક વાક્ય લખવાનું છે. 1. શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે. 2. બાલંદીમાંથી તેણે થોડું પાણી તુલસીને પાયું. 3. શહેરના વિદ્યાર્થીઓએ સર્કસના ખેલ જોયા. સુરતથી થોડા અંતરે જ પ્રિયંકાબેનનું ગામ આવેલું છે. કર્મદીપના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે. પ્રશ્ન ક્રમ 17. યોગ્ય નામયોગી મૂકી વાક્ય લખો. પ્રત્યય અને નામયોગી. પ્રત્યય છે તે ઘરમાં ખાટલે બેઠો. નામયોગીમાં વાક્ય બનાવ્યું છે તે ઘરમાં ખાટલા પર બેઠો. આ રીતે અન્ય વાક્ય લખવાના છે. ટપાલથી તેમણે પત્ર મોકલ્યો છે એનું વિધાન. ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે. કોયલ સીતાફળીએ બેઠી છે. કોયલ સીતાફળી પર બેઠી છે. ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે. ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે. પ્રશ્ન ક્રમ 18. આપેલી બાબતોને અંગમુદ્રા અથવા મુખમુદ્રા દ્વારા રજૂ કરો. 1. તમે કોઈની પતંગ કાપો છો. 2. તમે ગરબે રમી રહ્યા છો. તમે જળાશયમાં નાહી રહ્યા છો. તમે ફટાકડા ફોડી રહ્યા છો. તમે ક્રિકેટ રમી રહ્યા છો. તમે ઝાડ પર ચઢી રહ્યા છો. આ વિધાનો અંગમુદ્રા અથવા મુખમુદ્રા દ્વારા વિદ્યાર્થીઓએ રજૂ કરવાની છે. નોંધ આપેલી છે. વિદ્યાર્થીઓ આપેલી બાબતોને અંગમુદ્રા અથવા મુખમુદ્રા દ્વારા રજૂ કરશે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.